તાજેતરમાં જ આદિપુર ખાતે રહેતા દીપેશ ત્રિપાઠી દ્વારા પોતાના ઘરે જ એક સુસાઇડનો પ્રયાસ કરેલો અને જે દરમિયાન એમનું મોત પણ નીપજેલું. આ સમગ્ર બનાવની હકીકત જોઈએ તો દીપેશભાઈ પોતે બાલાજી વેફર્સની એજન્સી ચલાવતા હતા અને તેમને એજન્સી ચલાવવાનું બાલાજી વેફર્સની જે એજન્સી હતી એમનું કામકાજ કટારી એજન્સીને આપેલું અને આ કટારી એજન્સીના કેટલાક લોકો દ્વારા આમ દીપેશભાઈને માલ સપ્લાય કરવામાં તેમજ વિવિધ રીતે આર્થિક સંકળામણમાં મૂકવામાં આવેલા અને એમને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા. આ લોકોના ત્રાસના લીધે તેમજ બીજા અન્ય કેટલાક લોકો જોડેથી દીપેશભાઈએ પોતે એમના ધંધા અર્થે રૂપિયા ઉછીને લીધેલા હતા અને આ લોકો દ્વારા દીપેશભાઈને વારંવાર પૈસાની ઉઘરાણી માટે હેરાન પરેશાન કરવામાં આવતા હતા. દીપેશભાઈ દ્વારા આ તમામ લોકોના પૈસા ચૂકતે કરવા હોવા છતાં આ લોકો દ્વારા એમને વધુ વ્યાજની ઉઘરાણી કરવામાં આવતી અને તેમને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવતા, જેમાંથી કરણ આહિર છે તેમને દીપેશભાઈ પાસેથી એમના પત્નીના દાગીના ગીરવી લીધેલા હતા તેમજ કેટલાક નટુભા સોઢા છે એમના દ્વારા દીપેશભાઈનું આદિપુરવાળું જે મકાન છે એના દસ્તાવેજની ઓરિજિનલ ફાઇલ પોતાના કબજામાં રાખેલી હતી. તેમજ હિતેશ રાજકોટિયાવાળા ભાઈ છે તેમને દીપેશભાઈના ચેક લીધેલા હતા અને આ ચેક બાઉન્સ કરવાની તેમને વારંવાર ધમકી આપવામાં આવતી હતી. તેમજ પ્રકાશભાઈ મોદી દ્વારા દીપેશભાઈને એક લોન કરી આપવામાં આવે અને લોનના કમિશન ની રકમ નહીં પરંતુ લોનની અડધી રકમ પોતે કમિશન પેટે રાખેલી હતી અને અડધી રકમ આપેલી હતી, જેના લીધે પણ દીપેશભાઈને પોતાના ધંધો ચલાવવામાં આર્થિક સંકળામણ ઊભી થતી હતી. આ તમામ લોકોના ત્રાસના લીધે દીપેશભાઈ દ્વારા સુસાઇડ કરવામાં આવેલ અને તેમને પોતાની સુસાઇડ નોટ અને પોતાના ફોનમાં બનેલા વિડીયોમાં આ તમામ લોકોના ત્રાસ વિશેનો પોતે ઉલ્લેખ કરેલો. જે બનાવના આધારે દીપેશભાઈની પત્ની દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં છે. પોલીસ દ્વારા આ બાબતેની તપાસ તજવીજ ચાલુમાં છે અને હાલમાં પોલીસ દ્વારા પ્રકાશ મોદી કરીને એક આરોપીની અટક કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા આ જે એમના સુસાઇડમાં નોટમાં અને જે વિડીયોમાં જે બી ઉલ્લેખ છે અને ફરિયાદમાં જે 20 માણસોના નામ છે એ બાબત એ તમામ આરોપીની તપાસ ચાલુમાં છે અને જે એમને ફરિયાદમાં જે રીતે ઉલ્લેખ કરેલ છે એ તમામ દસ્તાવેજો અને તમામ પુરાવાની તજવીજ ચાલુમાં છે.